ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બીકોમ સેમ 5માં આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ આજથી આપણે શરૂ કરીએ છીએ. તમારામાંથી ઘણા ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભણ્યા હશે, પણ જે નથી ભણ્યા એમના માટે પણ કહી દઉં કે ટીવાયમાં ફર્સ્ટ ટાઈમ આવે છે તો પણ તમને આવડી જ જશે. એકદમ સહેલું છે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. સિલેબસ પ્રમાણે આપણને 4 જ ચેપ્ટર ભણવાના છે. ચેપ્ટર નંબર 1 સહસંબંધ, ચેપ્ટર નંબર 2 નિયત સંબંધ, ચેપ્ટર નંબર 3 સંભાવના અને ચેપ્ટર નંબર 4 સંભાવના વિતરણ 1. હવે મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા ચેપ્ટર્સ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે જો તમને સહસંબંધ આવડશે તો જ તમને નિયત સંબંધ આવડશે, અને તમને સંભાવના ચેપ્ટર આવડશે તો જ સંભાવના વિતરણ 1 આવડશે. આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી, સહસંબંધ. હવે પહેલાં તો એનો મિનિંગ સમજી લઈએ કે સહસંબંધ એટલે શું. તો ગાણિતિક ભાષામાં એમ કહેવામાં આવે છે કે સહસંબંધ એટલે બે ચલ વચ્ચેનો સંબંધ. હવે આપણને પ્રશ્ન એ થાય કે ચલ એટલે તો શું? પહેલાં તો હું એમ કહું કે વેચાણ અને નફા વચ્ચેનો સંબંધ. તો અહીં વેચાણ અને નફો, વેચાણ અને નફો આ બંને ચલ છે. હવે પ્રશ્ન એ થાય કે શું તો કોઈ પણ બે ચલ વચ્ચેનો સંબંધ હોઈ શકે? તો કે ના. સહસંબંધ એ બે ચલ વચ્ચે જ હોઈ શકે જે બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય. દાખલા તરીકે હું એમ કહું કે ભારતની અંદર ઘઉંના ઉત્પાદનનું પ્રમાણ કે ચોખાના ઉત્પાદનનું પ્રમાણ માની લઈએ, અને અમેરિકામાં થતું વરસાદનું પ્રમાણ. તો આ બે વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે કે અમેરિકામાં વરસાદનું પ્રમાણ ગમે તેટલું વધશે તો એનાથી ભારતમાં થતા ચોખાના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો અહીં આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ નથી. તો અહીં આપણને બે ચલ એવા જ લેવાના છે કે જે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. જો આ જે મેં એક્ઝામ્પલ આપ્યું છે, વેચાણ વધે તો નફો વધે જ. હવે અહીં એમ નહીં થાય કે દરેક વખતે એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં વધારો જ થાય. ઘણી વખત એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં ઘટાડો પણ થઈ શકે. તો જો એક ચલમાં વધારો થાય અને બીજા ચલમાં પણ વધારો થાય તો બે ચલ વચ્ચે ધન સહસંબંધાંક છે તેમ કહેવામાં આવશે. અને એક ચલમાં વધારો થાય અને બીજા ચલમાં ઘટાડો થાય તો બે ચલ વચ્ચે ઋણ સહસંબંધાંક છે તેમ કહેવામાં આવશે. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આ ચેપ્ટરમાં આપણને શોધવાનું શું છે? તો કે બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં, બે ચલ વચ્ચે સંબંધ કેટલો છે, અને બે ચલ વચ્ચે સંબંધ કયા પ્રકારનો છે. આટલું ક્લિયર થઈ ગયું હશે. આપણે નેક્સ્ટ જોઈએ. તમને વધારે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને વધારે સમજાશે. હવે અહીં જે આપણે સહસંબંધ શોધીશું એ જે ગાણિતિક ભાષાના સૂત્રોથી આપણને મળશે.
એ હંમેશા સ્મોલ આર વડે દર્શાવવામાં આવશે. આપણને દર્શાવવામાં આવશે સ્મોલ આર વડે. જો તમને સમજાવું છું, મેં લખ્યું જ છે એટલે તમે નોટ પણ કરી શકશો. સહસંબંધને સ્મોલ આર વડે દર્શાવવામાં આવશે. પછી હમણાં આપણે સમજ્યા એમ કે બે ચલ વચ્ચે ધન સહસંબંધાંક પણ હોઈ શકે, ઋણ સહસંબંધાંક પણ હોઈ શકે, અને બે ચલ વચ્ચે કોઈ સંબંધ જ નથી તો સહસંબંધ શૂન્ય પણ હોઈ શકે. તો અહીં આરની કિંમત એ ધન, ઋણ કે શૂન્ય પણ આવી શકે છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આરની કિંમત એકથી વધુ કદાપી હોઈ શકે નહીં. જે બે ચલ વચ્ચે પૂર્ણ સહસંબંધાંક હશે તો જવાબ આર બરાબર 1 આવશે, પણ એકથી વધુ ક્યારે આવશે નહીં. આ આપણે સમજ્યા એ જ છે. એક ચલમાં થતા વધારાના કારણે બીજા ચલમાં પણ વધારો થાય તો બે ચલ વચ્ચે ધન સહસંબંધાંક છે. એક ચલમાં થતા વધારાના કારણે બીજા ચલમાં ઘટાડો થાય તો બે ચલ વચ્ચે ઋણ સહસંબંધાંક છે તેમ કહેવામાં આવશે. હવે આપણે આગળ સમજીએ. સહસંબંધ શોધવા માટે અલગ અલગ ગણિત શાસ્ત્રીઓએ અલગ અલગ રીત આપી છે. આપણને આમાં મુખ્ય બે રીત ભણવાની છે. હું તમને લાસ્ટમાં એમના સૂત્રો પણ લખાવી દઈશ. મુખ્ય બે રીત છે ક્રમાંક સહસંબંધાંકની રીત અને કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. આપણે એક પ્રેક્ટિકલ દાખલો સમજીએ પછી તમને વધારે સૂત્રો ક્લિયર થશે. આ બંનેમાં સૌથી સરળ રીત હોય તો ક્રમાંક સહસંબંધાંકની રીત છે. ક્રમાંક સહસંબંધાંકની રીતમાં આપણને બે જ સૂત્રો યાદ રાખવાના છે. ક્રમ બદલતો હોય ત્યારે અને ક્રમ બદલે નહીં ત્યારે. હવે માની લો કે આપણને આ બે ચલની માહિતી આપેલી છે, એક્સ ચલ અને વાય ચલ. હવે ક્રમાંક સહસંબંધાંકની રીત જનરલી ક્યાં વાપરવામાં આવે છે તમને કહી દઉં. દાખલા તરીકે એક નિબંધ સ્પર્ધા છે અને બે નિર્ણાયકો બેઠા છે. બે નિર્ણાયકોએ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ક્રમ આપ્યા હશે. તો હવે મારે એ જાણવું છે કે આ બે નિર્ણાયકો જે છે એમણે આપેલા બે ગુણ વચ્ચે સહસંબંધ છે કે નહીં, અને છે તો કેટલો છે. તો એ માટે ક્રમાંક સહસંબંધાંકની રીત વાપરવામાં આવે છે. હવે આ જે છે તમારી પાસે અત્યારે રકમ નહીં હોય એટલે આ પેલી બે કોલમ છે એ તમારી રકમ બનશે. એટલે અત્યારે તમારી પાસે બુક નહીં હોય તો પણ તમે કરી શકશો, કેમ કે રકમ હશે બુકમાં તો પણ આ બે કોલમ જ આપેલી હશે. એક્સ વ્યક્તિએ તાલીમ પહેલા ક્રમ આપેલો છે અને વાય વ્યક્તિએ તાલીમ પછી ક્રમ આપેલો છે. 1 થી 10 ચલ લીધેલા છે, ચલની સંખ્યા છે કુલ. અહીં ડી એટલે ડિફરન્સ શોધેલો છે. ડી મીન્સ ડિફરન્સ શોધેલો છે. અહીં આ છે ડી. ડી કઈ રીતે શોધ્યું છે તો કે એક્સ માઇનસ વાય કરીને, એટલે 1 - 6 એટલે -5, 6 - 8 એટલે -2. આ રીતે કરતા તમને સિગ્મા ડી 0 મળશે. હવે અહીં મિત્રો એ તમારે યાદ રાખવાનું છે કે સિગ્મા ડી હંમેશા 0 જ આવશે. જો 0 ન આવે તો આપણી ગણતરીમાં ભૂલ હશે. ચોથી કોલમ કઈ રીતે બનાવવાની છે તો કે ડી વર્ગ કરીને. ડી વર્ગ એટલે આ બધા એનો વર્ગ કરેલો છે. 5 × 5 = 25, 2 ને 2 2 દુ 4, 2 દુ 4, 3 તેરી 9 એ રીતે. અને પછી એનો સરવાળો એટલે સિગ્મા ડી નો વર્ગ બરાબર 100. હવે જુઓ અહીંયા મિત્રો, એક્સ વ્યક્તિએ જે ક્રમ આપેલા છે અને વાય વ્યક્તિએ જે ક્રમ આપેલા છે એમાં કોઈ પણ ચલનું રિપીટેશન થતું નથી. તમે જુઓ અહીંયા એક પણ ચલ છે એ રિપીટ થશે નહીં, બરાબર. આમાં કોઈ આંક રિપીટ થતો નથી. તો આંક જ્યારે રિપીટ ન થતો હોય ત્યારે આ સૂત્ર વાપરવામાં આવે છે. આર બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n વર્ગ -1. સૂત્ર લખવામાં ખાસ મિત્રો ધ્યાન રાખજો. 1 છે એ ક્યાંય અંશ કે છેદમાં નથી, એ 12 છે. 1 6 નિયમના છે તો 6 મૂક્યા. સિગ્મા ડી નો વર્ગ એટલે 100. n એટલે ચલની સંખ્યા, ચલની સંખ્યા એટલે
1 2 3 4 આ 10 છે આખું, એટલે n બરાબર 10 થશે. 10 10નો વર્ગ માઇનસ 1. 1 માઇનસ 100 ગુણ્યા 6 600. 10નો વર્ગ એટલે 100. 100 માઇનસ 1 એટલે 99. 99 ગુણ્યા 10 એટલે 990. ભાગુ સબાનો નિયમ એટલે 600 ભાગ્યા 990 માઇનસ 1 કરતા જવાબ આવે છે 0.39. માઇનસ 0.39. એટલે કે આ બે જે તાલીમ પહેલાનો ક્રમ છે અને તાલીમ પછીનો ક્રમ છે એ બે વચ્ચે ઋણ સહસંબંધાંક છે. અને જો મિત્રો મેં કીધું તો એ રીતે આરનો જવાબ હંમેશા 1 થી ઓછો આવશે. આંક રિપીટ થતો હોય એ રીતનો એક દાખલો જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. જો અહીં રકમ કઈ રીતની છે તો કે એક્સ ચલમાં શું છે તો કે ગણિતની કસોટીના ગુણ, અને વાયમાં શું છે તો કે વ્યવસાયિક વલણ કસોટીના ગુણ. હવે અહીં ગુણ આપેલા છે. જો આગળના દાખલામાં શું હતું, અહીં જ ક્રમ આપેલું હતું એટલે આપણી મહેનત ઓછી થઈ ગઈ હતી. ફરીથી આ તમારી રકમ બનશે એટલે તમારી પાસે અત્યારે બુક નહીં હોય તો પણ ચાલશે. હવે એક એક્સ વ્યક્તિને માની લો કોઈ એક સબ્જેક્ટમાં આટલા ગુણ છે એક વ્યક્તિને, અને એ જ વ્યક્તિને બીજા વિષયમાં આટલા ગુણ છે. તો એ બે ગુણ વચ્ચે સહસંબંધ છે કે નહીં એ આપણને જોવાનું છે. તો ગણતરી કઈ રીતે થશે તો કે આ ગુણ આપેલા છે, ક્રમ આપેલું નથી, એટલે પહેલાં તો આપણે શું કરશું, ક્રમ આપીશું. હવે આ છે એક્સનો ક્રમ. હવે એક્સનો ક્રમ એટલે આ જે એક્સ ચલ છે એમાં હાઈએસ્ટ સંખ્યા કેટલી છે, પહેલા 72. તો 72 ની સામે હું લખીશ 1. પછી સેકન્ડ હાઈએસ્ટ શું છે તો કે 70. તો 70 ની સામે હું લખીશ 2. આ રીતે આખું તમારે કરવાનું છે. જે હાઈએસ્ટ સંખ્યા હોય એને ક્રમ આપતું જવાનું છે, અને આને હું લખીશ 3. એ રીતે તમે 10 એ 10 ક્રમ આપી દેશો કેમ કે ચલની સંખ્યા 10 છે. હવે એ જ રીતે આપણે લઈએ વાયનો ક્રમ. વાયનો ક્રમ એટલે જે વાય ચલની સંખ્યા છે એમાંથી આપણે ક્રમ આપીશું. હવે અહીંયા મિત્રો ખાસ સમજો, અહીંયા હાઈએસ્ટ સંખ્યા કેટલી છે તો કે 72. તો 72 ની સામે હું શું કરીશ, નંબર 1. પછી શું છે 69. તો 69 ની સામે હું શું લખીશ 2. હવે જુઓ 69 પછી જે આવે છે 60. હવે અહીંયા ખાસ જોવાનું છે કે 60 કેટલી વખત આવે છે, 2 વખત આવે છે. તો 2 વખત આવે તો એમનો ક્રમ પણ સરખો હોવો જોઈએ. તો એને ક્રમ કઈ રીતે આપવાનું તો કે એને ક્રમ આ રીતે અપાશે. તમે 1 અને 2 ક્રમ આપી દીધા છે. હવે કોનો વારો છે તો કે 3 અને 4 આપવાનો. એટલે તમે શું કરશો, 3 + 4 ભાગ્યા 2 એટલે તમને મળશે 3.5. એટલે હું બંનેની સામે શું લખીશ 3.5 3.5. ખાસ આ મિત્રો ધ્યાનમાં લેવાનું છે. જ્યારે પણ આંક રિપીટ થતો હોય ત્યારે તમે જે ક્રમમાં પહોંચ્યા હો એ ક્રમની સરેરાશ શોધવાની છે. પછી જે ક્રમ આવતો હોય નંબર 5માં જુઓ હાઈએસ્ટ પછી શું છે 59. તો 59 ની સામે હું લખીશ 5. આ રીતે તમે દરેકે દરેકને ક્રમ આપી દેવાનો છે. હવે ફરીથી એ જ ગણતરી શું લેશો તમે, ડી કેમ મળે તો કે એક્સનો ક્રમ માઇનસ વાયનો ક્રમ. સિગ્મા ડી આપણે સમજ્યા હતા હંમેશા શું આવે 0. પછી શું શોધવાનું છે ડીનો વર્ગ. ડીનો વર્ગ પણ એટલે ડીનો સ્ક્વેર કરવાનો છે. તો એ પણ આપણે શોધી લીધું છે. હવે અહીં સૂત્રમાં સાધારણ ફેરફાર આવશે કેમ કે અહીં ક્રમ છે એ રિપીટ થાય છે એટલા માટે. તો આપણું મેઇન સૂત્ર શું છે તો કે 1 - સિગ્મા 6 સિગ્મા ડીનો વર્ગ n વર્ગ -1. આ આપણું સૂત્ર છે. હવે આટલો કટકો છે એ મેં એડ કરેલો છે. એ શા માટે કરેલો છે
તો કે આ આંક માટે 3.5 અને 3.5 માટે. હવે આ સૂત્રમાં અહીંયા તો એક જ વખત આવ્યું, ઘણી વખત આ આંક વધારે વખત પણ રિપીટ થશે. મતલબ કે અહીંયા 60 અને 60 રિપીટ થયા તો ઘણી વખત એવું પણ બનશે કે પાછું 50 અને 50 રિપીટ થાય છે. તો અહીં જેટલી વખત તમારું રિપીટેશન થશે એટલી વખત સૂત્રમાં આ કટકો છે એ પ્લસ કરીને એડ થયા કરશે. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે મિત્રો. હવે અત્યારે એક જ આંક રિપીટ થયો છે એટલે આ મેં જે એમ વાળો કટકો છે એ એક જ વખત એડ કરેલો છે. હવે અહીંયા એમ શું છે તો કે એમ બરાબર હંમેશા શું થશે, એમ બરાબર તમે જે આંક રિપીટ કરો છો એ જેટલી વખત આવે એ તમારી એમની સંખ્યા બનશે. એટલે કે અહીં જે 60 છે એ 60 કેટલી વખત આવ્યા, 1 અને 2 વખત. તો મારું એમ બરાબર શું બને, 2. માની લો કે 60 અહીંયા 3 વખત આવ્યા હોત તો હું એમ બરાબર શું કરત, 3. બરાબર. એટલે સૂત્રનો કટકો કેટલી વખત એડ થશે તો કે જેટલી વખત આંક રિપીટ થતા હોય એટલી વખત. અને એમ બરાબર શું લખવાનું છે તો કે જે આંક માટે તમે સૂત્ર લખ્યું છે એ આંક જેટલી વખત રિપીટ થાય છે એ તમારી એમની સંખ્યા બનશે. પછી સૂત્રમાં હવે જે છે એમ જ મૂકવાનું છે. જો 1 ના 1 -6 નિયમના છે. 14.5 ક્યાંથી આવ્યા તો કે 14.5 છે એ અહીંથી આવ્યા, સિગ્મા ડી નો વર્ગ. હમણાં આપણે સમજ્યા કે એમ બરાબર શું છે, 1 અને 2 એટલે 2 નો વર્ગ -1/12. n એટલે આપણે સમજી ગયા હતા ચલની સંખ્યા 10 છે એટલે 1 - 87 પ્લસ આનું સાદુરૂપ કઈ રીતે આપ્યું છે તો 2 નો વર્ગ એટલે 4, 4 - 1 એટલે 3, 3 × 2 એટલે 6, 6/12 એટલે 0.5 એટલે 87 પ્લસ 0.5 ભાગ્યા 990 ભાગુ સબાનો નિયમ એટલે પહેલા ભાગાકાર થાય પછી જ બીજું કરવાનું. ભાગુ સબા પછી ગુણાકાર થાય પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. એટલે આ રીતે સાદુરૂપ આપતા તમારી પાસે જવાબ મળશે 0.91. એટલે આ પરથી સાબિત થાય છે કે ગણિતની કસોટીના ગુણ અને વ્યવસાયિક વલણ કસોટીના ગુણ આ બંને વચ્ચે ધન સહસંબંધાંક છે તેમ કહેવામાં આવશે. વધારે જેમ જેમ આપણે દાખલા કરીશું એમ તમને વધારે ક્લિયર થશે. કાંઈ અઘરું નથી. આપણે ક્વેરી માટેનો પણ સમય રાખીશું. કઈ રીતે તમારી ક્વેરી સોલ્વ થશે એ તમને પછીથી જાણ કરી દેવામાં આવશે. આજે આપણે રીત શીખ્યા ક્રમાંક સહસંબંધાંકની રીત. એમાં આ બસ 2 જ સૂત્રો તમારે યાદ રાખવાના છે, ક્રમ રિપીટ થતો હોય ત્યારે અને ક્રમ રિપીટ ન થતો હોય ત્યારે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને હજી ક્રમ વધારે વખત રિપીટ થતો હોય એ કઈ રીતે કરવું એ તમને સમજાવીશ. થેન્ક યુ સો મચ.